હેલો ગાઈસ, કેસો મજામાં? જય હિન્દ, જય ભારત, ગુડ આફ્ટરનૂન. અને સવાર જે અત્યારે વાગ્યા છે બપોરના 2 ને અત્યારે બી પર વરસાદ રૂક્યો છે. સવારના 4 વાગ્યાનો ફૂલ વરસાદ ચાલુ હતો ને ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. ખબર નહીં, બી જોવા જઈશું આપણે. પહેલાં ધાબાનો નજારો જોઈ લો ને અત્યારનો વરસાદનો માહોલમાં શું ખતરનાક વાતાવરણ થઈ રહ્યું છે જોઈ લો. પહેલાં તમને વાતાવરણ બતાવો, પછી આગળ બ્લોગની શરૂઆત કરીએ. ચાલો ગાઈસ, આ રહ્યું જો ફૂલ વાદળ આવ્યા છે વરસાદ ચડીને. હેલો ગાઈસ, આવી ગયા છે ખેતર બાજુ, જઈએ છીએ પાણી જોવા માટે. અને આપણી જે કાકાની હજારીઓ છે એ બતાવું તમને. ચલો જઈએ. અને આદિત્ય આવે છે, આદિત્યની વાટ જોઈએ 2 મિનિટ. અને થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર તમારો. પ્રેમના ઓસા પર આવતા રહેજો અને આપણી વિડીયો જોતા રહેજો. અને આપણી એનજીટી મિતેશ ચેનલમાં ફૂલ સપોર્ટ કરો અને એ વિડીયો હેડારો. અને પંખારી વિડીયો કેવી લાગી તમને એક કમેન્ટમાં જણાવો. અને નવી અત્યારે વિડીયો શૂટ થઈ ગઈ છે, પણ વિડીયો આવવાની બાકી છે. તો વહેલા છે જેમ ટાઈમ બનશે એડિટિંગ કરીને તમને વિડીયો બતાવવામાં આવશે. મસ્ત ચેનલમાં જોરદાર વિડીયો આવવાના છે અને રમતો જોરદાર છે. કેવી લાગે કેમ વિડીયો આપણી? સારી નહીં, કેવી લાગે છે વિડીયો તમને? એમને કેવી લાગે એમ કે વિડીયો તમને કેવી લાગે? તમને કેવી લાગે એ કમેન્ટમાં નીકળ્યા માધા મું પર. સામે વરસાદ, પાણી ભરી ગઈ છે. હું આદિત્ય નીકળી ગયા છે તમને જરીક નજારો બતાડવા માટે. બ્લોગ તો બનાવવાનું મૂડ નહીં થતું, પણ શું તમે આટલો સપોર્ટ કરો છો એટલે બ્લોગ તો બનાવવાનું મૂડ થઈ જાય. ગુલાબમાં પાણી ભરાઈ ગયું છે. ગુલાબમાં થોડા બ્લોગ બનાવી નીકળીએ. चलो उधर पानी दिखाती. दुबई वासी आया है અને એક ખતરનાક નજારો બતાવું. ये देखो बहुत होती કઈ अब देखो પાણી देख लो वो देवी. ગાઈસ, ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. બસ આટલો નજારો છે. આટલું પાણી થોડુંક ભરાઈ ગયું. ચલો નીકળે ઘરે જવા માટે. તો ગાઈસ, આ પાણી બહુ ભરાઈ ગયું છે. હવે નીકળ્યા સટાસટ. આગો જા જા. તો ગાઈસ કે ને અંદર પાણી ફૂલ ભરાઈ ગયું. કેમ? હેલો ગાઈસ, અંદર પાણી બહુ ફૂલ ભરાઈ ગયું છે. તમારે નાવું તો આવી જજો, પકડી તો આવી જજો. ચલો ગાઈસ, છત્રી ઉડી ગઈ છે એટલે પકડી લઈએ. સરસ નીકળે ઘરે જવા માટે. ચાલો ગાઈસ, હવે નીકળે ઘરે જવા છે. ફૂલ વરસાદ ચાલુ થવાનો સંભાવના લાગે છે એટલે પહેલાં સરાસર નીકળી છે ઘરે જવા માટે. એક બાજુ એ તમને ગુલાબનો નજારો બતાવી દઉં. જો આ ગુલાબ છે, ગુલાબમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે. તો વરસાદ શરૂઆત થઈ ગઈ છે પડવાની એટલે નીકળે ઘરે જવા માટે. નહીં નીકળી જાય ઘરે જવા. પેલા નદીમાં જજો, બહુ ખસ પાણી આવે. કયા આગળ? મહીસાગર. ગાઈસ, મહીસાગરમાં આપણે જે નદી જોડે છે એનામાં પૂર આવી ગયું છે. મહીસાગરમાં પાણી ભરાઈ ગયું છે. એટલે ગણેશજી બનવાનું ના છે. ગણેશા જો આ ખેતરનું આપણા ઝાડીઓમાં પાણી ભરાઈ ગયું છે. ને વિડીયો સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ આટલા બ્લોગમાં આટલું જ. વરસાદ જેવો પડશે એવું તમને બ્લોગમાં બતાવીશું. અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત. વિડીયો જોવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં. હેલો ગાઈસ.